ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ક્રાંતિ ત્રિવેદી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર નંબર 406 વૃદ્ધ અને અપંગ વ્યક્તિઓ સાથે સમાજ કાર્ય એ વિષય ઉપર વિસ્તૃતમાં વાત કરીશું. એના એકમ નંબર 2, જેમાં વૃદ્ધ વ્યક્તિઓના કાયદાઓ, તેની જોગવાઈઓ અને યોજનાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે. એના એકમ નંબર 1માં આપણે વૃદ્ધોની જે યોજનાઓ છે, એનો કાયદો છે, એની વિગતે આપણે ચર્ચા કરવાના છીએ, જેના વિશે આપણે વિગતમાં માહિતી મેળવીશું. આ એકમના હેતુની વાત કરીએ તો વૃદ્ધો માટેની બંધારણીય જોગવાઈનો અભ્યાસ કરો. આપણું બંધારણ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને એ સરસ રીતે જીવન જીવી શકે, આનંદમય સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સારું સુખી જીવન જીવે. દરેક રાજ્ય, દેશ છે, એની એ ભૂમિકા રહેલી હોય છે. અને બંધારણીય જોગવાઈ પણ છે કે વૃદ્ધો માટે એ પણ જોગવાઈ કરવામાં, બંધારણીય જોગવાઈમાં વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી કરીને સારું જીવન જીવી શકે. એનો હેતુ, બીજો હેતુ જોઈએ તો માતા પિતાનું સંચાલન, કલ્યાણ અને વરિષ્ઠ નાગરિકો અધિનિયમ 2007નો અભ્યાસ કરો. અન્ય પાશ્ચાત્ય દેશોને વરિષ્ઠ નાગરિક અધિનિયમ બનાવવો પડ્યો કે જેને લઈને ભારતને પણ 1999માં વિચારવાનું એક અવસર મળ્યો, તક મળી કે ના, આપણા ભારતમાં પણ વરિષ્ઠ નાગરિક અધિનિયમની ખૂબ જરૂર છે. અને એ અધિનિયમ વિશે જે વૃદ્ધ વ્યક્તિ છે એને સુરક્ષા છે, એમને સુખી જીવન પ્રદાન કરવા માટેનો આ કાયદો છે. તો એના વિશે પણ આપણે વિગતે વાતચીત કરીશું. ત્રીજો છે વરિષ્ઠ નાગરિકો પર રાષ્ટ્રીય નીતિ 2011નો પણ વિસ્તૃતમાં આપણે આ એકમમાં અભ્યાસ કરવાના છીએ. ઉપરાંત વૃદ્ધો દ્વારા વિલ બનાવવાની જોગવાઈઓનો પણ વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરવાના છીએ કે આપણને ખબર છે કે જે વારસાઈ હક બીજી પેઢીને આપે છે અને એના માટે વિલ બનાવવામાં આવે છે કે કઈ વસ્તુ કોને આપવી, પોતાના પછીનું ઉત્તરાધિકારી કોણ છે, જે વિલમાં નક્કી થતું હોય છે. તો એના વિશે પણ આપણે વિગતે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કહેવામાં આવે છે કે અવહેલનાના દ્વાર પર અને દ્વાર પર અમે, અવહેલનાના દ્વાર પર અને દ્વાર પર અમે, થંભી ગયા છે શ્વાસ અને શ્વાસ પર અમે, થંભી ગયા છે શ્વાસ અને શ્વાસ પર અમે, કોણે કર્યો પ્રહાર ખબર કંઈ ના રહી, કોણે કર્યો પ્રહાર ખબર કંઈ ના રહી, વિંધાઈ ગઈ છે પાંખ અને પાંખ પર અમે. આવી પરિસ્થિતિ આપણા વૃદ્ધોની પ્રવર્તમાન સમયમાં આપણને જોવા મળે છે કે વૃદ્ધોની જે પરિસ્થિતિ છે એમાં પરિવર્તન લાવવા માટે, કે જ્યારે આપણા સમાજમાં એક પરિસ્થિતિ જ્યારે બગડે છે તો એને સુધારવા માટે અથવા તો સ્થગિત કરવા માટે કાયદો એક એવું શસ્ત્ર છે કે જેના દ્વારા આપણે એને બદલી શકીએ છીએ અથવા તો એને રોકી શકીએ છીએ. તો જે વૃદ્ધો માટેની જે બંધારણીય જોગવાઈઓ છે ખૂબ અસરકારક છે કે લોકો સ્વતંત્ર રીતે આનંદમય જીવન જીવી શકે, સરસ પર્યાવરણ એમને મળી રહે, એના માટેની દરેક જોગવાઈઓ છે આપણા બંધારણમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જે ઉક્ત પંક્તિમાં જે દર્શાવેલું છે કે જે માતા પિતાની પરિસ્થિતિ કેવી હોય છે, વૃદ્ધોની પરિસ્થિતિ કેવી હોય છે, કે પોતાનું સમગ્ર પોતાના બાળક માટે ન્યોછાવર કરીને ફરીથી એ મોતના દરવાજા ઉપર એક સારી જિંદગીની આશાને લઈને ઊભેલા છે. તો એવા વૃદ્ધો માટેની જે કાયદાકીય જોગવાઈઓ છે, વૃદ્ધો માટેની નીતિઓ છે, નીતિ વિષયક જે એમાં જોગવાઈઓ કરવામાં આવી છે, આ ઉપરાંત જે વિલ બાબતની જે જરૂરી બાબતો છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. આપણા દેશની વાત કરીએ તો ભવ્ય સંસ્કૃતિ વારસામાં આપણને મળી છે. વડીલો નતમસ્તક થઈ
આપણે પાય લાગવાનું કરીએ છીએ ત્યારે 100 વર્ષ જીવો એવું કહે છે. સજ્જીવમ શરદમ એટલે 100 વર્ષ લાંબુ જીવો. પણ 100 વર્ષ લાંબુ જીવીએ પણ કેવું કે આનંદમય જીવન હોય. આયુષ્યમાન તો બનીએ પણ કેવા કે પ્રફુલ્લિત રહીએ, આનંદમય રહીએ, સ્વસ્થ જીવન જીવીએ. એ ખૂબ અગત્યનું છે, એ ખૂબ મહત્વનું છે. અને સરકાર દ્વારા બંધારણીય જોગવાઈ પણ એવી કરવામાં આવી છે કે જેના કારણે વૃદ્ધો છે એ સારું જીવન જીવી શકે. જ્યાં પણ આપણે કહીએ કે કોઈ પણ વૃદ્ધોની પરિસ્થિતિ ખરાબ છે, સંરક્ષણની જરૂર છે, સંભાળની જરૂર છે, તો એ જ્યારે અસમર્થ છે ત્યારે રાજ્ય છે અથવા તો કોઈ પણ એને રાજ્ય એને સુરક્ષા પ્રદાન કરે છે અને એની સંભાળ પ્રદાન કરવાની જવાબદારી પણ રાજ્યની બને છે. તો આપણે જે બંધારણીય જોગવાઈને ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા વખતો વખત એની યોજનાઓ ઘડવામાં આવે છે, કાયદાઓ ઘડવામાં આવે છે અને એવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે કે જેથી કરીને આપણા જે વરિષ્ઠ નાગરિકો છે, આપણા દેશના જે વરિષ્ઠ લોકો છે, વૃદ્ધ લોકો છે, એ સારું જીવન જીવી શકે, સ્વસ્થ જીવન જીવી શકે. વૃદ્ધો માટે બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણમાં બાળકથી લઈને જે બાળક ભ્રૂણમાં છે, ગર્ભાવસ્થામાં છે, ત્યારથી લઈને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે કે જેથી કરીને સારામાં સારું જીવન જીવી શકે. કોઈ પણ દેશ છે એમાં વ્યક્તિને કેટલું સુખ સમૃદ્ધિ મળે છે, કેવો આનંદમય જીવન જીવે છે, એ ખૂબ અગત્યનું છે. તો એના માટે લઈને બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. ભારતના બંધારણમાં નિર્દિષ્ટ કરેલા તમામ મૂળભૂત અધિકારો ભારતના તમામ નાગરિકો મેળવી શકે છે. જે પણ મૂળભૂત અધિકારો છે એ મેળવવાની તમામ ભારતના નાગરિકો છે તો એમને જરૂરિયાત રહેલી છે. તેથી આ તમામ અધિકારોનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકો દ્વારા રક્ષણાત્મક પગલાં એમના માટે ભરી શકાય છે. તેમજ અધિકારોનું ઉલ્લંઘન જ્યાં થતું હોય ત્યાં ન્યાયિક સમીક્ષાને આધીન કેટલાક મૂળભૂત અધિકારો અને રાજ્યના નીતિના કેટલાક નિર્દેશક સિદ્ધાંતો છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને અધિકારો સ્થાપિત કરવા માટે જે રાજ્ય છે અથવા તો જે કેન્દ્ર છે હંમેશા જે બંધારણીય જોગવાઈને લઈને એ કરવા માટે સમર્થ રહે છે. ખાસ કરીને આપણે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો સ્વસ્થ અને તબીબીની સંભાળનો એમને અધિકાર છે. પોતે સ્વસ્થ રહી શકે અને તબીબી સંભાળ એમને મેળવી શકે એનો એમને અધિકાર રહેલો છે. આપણે જોઈએ કે થોડાક વર્ષો પહેલાં વૃદ્ધ વ્યક્તિ ગરીબ હોય તો એ ઓપન હાર્ટ સર્જરી કરવા માટે અસમર્થ હતા. એમને આર્થિક એટલું કહીએ કે એવું કોઈ મજબૂત એમની પાસે એવું ભંડોળ નહોતું કે મૂડી નહોતી કે એ પોતાની ઓપન હાર્ટ સર્જરી કરાવી શકે. અને એવા વૃદ્ધો છે એ પોતે સારવારના અભાવના કારણે મૃત્યુ પામતા હતા, જે આપણા માટે ઘણી શરમજનક બાબત હતી કે જેને લઈને વખતો વખત સરકારે જે સર્વે કર્યું અને એમની સરકારશ્રીના સંવેદનશીલ દ્રષ્ટિકોણને લઈને આજે આયુષ્યમાન ભારત જેવી અતિ અગત્યની જે વરિષ્ઠ નાગરિકો માટેની જે યોજનાઓ આવી કે એના કારણે આપણા ઘણા બધા વરિષ્ઠ જે નાગરિકો છે એ પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તો સ્વાસ્થ્ય અને તબીબીની સંભાળ મેળવવાનો વરિષ્ઠ લોકોનો પણ અધિકાર છે. કટોકટી સહાય અને તબીબી સુવિધાઓ. કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ કોઈ પણ સમયે કટોકટીની સહાય છે એ પણ મેળવી શકે છે અને સાથે સાથે જે પણ સુવિધાઓ છે એ પણ મેળવવાનો એને સંપૂર્ણ અધિકાર છે. આજીવિકાનો અધિકાર કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ છે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે એને જ્યારે પણ જરૂર પડે તો એ જીવન નિર્વાહ માટે આજીવિકા માટેનો પણ અધિકાર રહેલો છે. આર્ટિકલ 1 એ બંધારણના ભાગમાં 4માં એટલે કે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો છે. આ આર્ટિકલ મુજબ રાજ્ય તેની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં બેરોજગારી, વૃદ્ધાવસ્થાની માંદગી, અપંગતાના કિસ્સામાં જાહેર સહાય માટે નાણાકીય જોગવાઈ કરશે. કે ઘણીવાર કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, નિસહાય છે, અંધ છે, અપંગ છે, શારીરિક રીતે કામ કરવા માટે સક્ષમ નથી, તો તેવા વૃદ્ધ વ્યક્તિને નાણાકીય જોગવાઈ પૂરી પાડશે. આ ઉપરાંત
કામના અધિકારની સલામતીની અને શિક્ષણ માટેની પણ જોગવાઈ કરશે. આર્ટિકલ 41 વૃદ્ધ અવસ્થાની સામાજિક સુરક્ષાની જોગવાઈ કરે છે કે વૃદ્ધ વ્યક્તિને સામાજિક જોગવાઈ એને પ્રાપ્ત થાય એ માટેની આર્ટિકલ 41માં જોગવાઈ કરવામાં આવેલી છે કે એને જ્યાં પણ સામાજિક રીતે એને સુરક્ષા પ્રદાન કરવામાં આવે, પોતાનું નિર્વાહ નથી કરી શકતા, રહેઠાણની સુવિધા નથી, ભોજનની સુવિધા નથી, તો એમને કઈ રીતે એમને પ્રાપ્ત કરાવવું, તો એ માટે જોગવાઈ કરવામાં, વૃદ્ધ વ્યક્તિને સામાજિક સુરક્ષા મળી રહે તેના માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. કલમ 309 ભારતીય બંધારણ કલમ 309 કહે છે કે વિધાનસભા, સંઘ અથવા કોઈ પણ રાજ્યની બાબતોમાં જાહેર સેવાઓ માટે નિયુક્ત વ્યક્તિઓની સેવાની જરૂરિયાતો અને શરતોનું નિયમન કરશે. કે જાહેર સેવાના ક્ષેત્રે જે કામ કરે છે, જે એજન્સીસ છે, જે ડિપાર્ટમેન્ટ છે, કે જેમ કે વૃદ્ધો માટે સમાજ સુરક્ષા વિભાગ એ કામ કરે છે, એ કટિબદ્ધ છે વૃદ્ધ વ્યક્તિઓ માટે. તો કહેવામાં આવે છે કે એના માટેના જે અધિકારીઓ છે એ નીમવામાં આવશે અને એમની સેવાઓ એમના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. સરકાર સમય સમય પર નિયમો અને નિયમોની ચિંતા કરતા રહેશે. જે પણ જુદા જુદા સુધારા છે કે જેમ સમય પરિવર્તન પ્રમાણે એમના કરતા રહેશે. જેમ કે વૃદ્ધ પેન્શન યોજનાઓ, તો પહેલાં અને અત્યારમાં એમાં ઘણો બધો ફરક રહેલો છે કે પહેલાં એનું જે આર્થિક જે કહીએ એમાઉન્ટ ઘણી ઓછી હતી, આજે એમાં મોંઘવારી છે એને લઈને એમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તો સમય સમય પર કહેવામાં આવે છે કે સરકાર છે એ નિયમો છે તો એમાં પરિવર્તન કરતા રહેશે અને શરતોનું પરિપાલન કરતા રહેશે. ભારતીય પ્રક્રિયામાં નિમણૂક અને સેવાની શરતીઓનું નિયમન, સ્થાનિક માન્યતા અને કસોટીમાંથી પસાર થવું, આ દરેક બાબતોનો એમાં સમાવેશ થશે કે જે પણ નિયમો છે એ આપણી જે સરકારી પ્રક્રિયાઓ છે એમાંથી પસાર થઈને કરવામાં આવશે. આમ નાગરિકના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખવામાં આવશે કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે તો એને મૂળભૂત અધિકારો મળે એવી જોગવાઈ કરવાની વાત આમાં કરવામાં આવી છે. કલમ 46ની વાત કરીએ તો શૈક્ષણિક અને આર્થિક હિતોને પ્રોત્સાહન આપશે. અન્ય નબળા વર્ગો, જે નબળા વર્ગો છે એમાં એની વાત કરીએ તો બાળકો છે, સ્ત્રીઓ છે, વૃદ્ધો છે, વિધવા બહેનો છે, તેકતા બહેનો છે, કોઈ કાયદાના સંસર્ગમાં આવેલું બાળક છે, એવા લોકોનો સમાવેશ થાય છે. ગંભીર ચેપી રોગોનો ભોગ બનેલ વ્યક્તિ છે, એવા લોકોનો સમાવેશ નબળા વર્ગમાં આપણે કરીએ છીએ. રાજ્યના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોને કાળજી આ ઉપરાંત જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત લોકો છે તો એ લોકોને શૈક્ષણિક અને આર્થિક હિતોની કાળજીને પ્રોત્સાહન મળે તેની જોગવાઈ કરવામાં આવી છે. જેના માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે એ કાર્યરત છે અને એના માટે વખતે નિયમોમાં પરિવર્તન લાવવાનું, યોજનાકીય ઘડતરનું કામ તેમજ કાયદાકીય સંરક્ષણનું કામ પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કરવામાં આવે છે કે જેથી કરીને તમામ પ્રકારના જે લોકો છે, નબળા વર્ગના લોકો છે, એમને સામાજિક સુરક્ષા પ્રદાન કરી અને સામાજિક રીતે એમને કેવી રીતે સક્ષમ બનાવવા તેના પર એ લોકો કાર્યરત ડિપાર્ટમેન્ટ છે એ કાર્યરત છે. આ જોગવાઈ બંધારણના 4થા પ્રકરણમાં એટલે કે ભારતીય બંધારણ નિર્દેશક સિદ્ધાંતોમાં સામેલ કરવામાં આવી છે. આર્ટિકલ 47માં જણાવ્યા મુજબ નિર્દેશક સિદ્ધાંતો કાયદાની કોઈ પણ અદાલત દ્વારા અમલવારી થતા નથી. કે જે પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ કોઈ પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ કોઈ પણ કાયદાકીય જે કહેવામાં આવે તો થતા નથી, પરંતુ નિર્દેશક સિદ્ધાંતો રાજ્ય સરકારો પર સકારાત્મક જવાબદારી લાદે છે. કે રાજ્ય સરકારની જવાબદારી છે કે નબળા વર્ગના લોકો છે અથવા તો સામાજિક રીતે જેમને સુરક્ષાની જરૂર છે એમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે એ જવાબદારી રાજ્યની રહેલી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો નિર્દેશક સિદ્ધાંતો રાજ્ય સરકારો પર સકારાત્મક જવાબદારીની સાથે સાથે જે જોગવાઈઓ છે એ પણ કરતા જોવા મળે છે. તો કલમ 46 મુજબ રાજ્યને કાયદો બનાવવામાં તે ઉપયોગી થાય છે તેમજ યોજનાના ઘડતરમાં ઉપયોગી થાય છે
તેમજ યોજનાના અમલીકરણમાં પણ તે ઉપયોગી સાબિત થતા આપણને જોવા મળે છે. કોઈ પણ યોજના બનાવવામાં આવે, કાયદો બનાવવામાં આવે, પણ એની અમલવારી પણ એટલી જ જરૂરી છે કે જો એ પ્રમાણે એની અમલવારી કરવામાં ન આવે તો જે યોજના અને કાયદાનું જે પણ ઉદ્દેશ્ય છે એ પરિપૂર્ણ થતો હોતો નથી. કાનૂની સુરક્ષા. કાનૂની સુરક્ષા કે જ્યારે જે કહીએ કે સાદી અને સરળ રીતે વ્યક્તિને સંરક્ષણ નથી મળતું, સંભાળ નથી મળતી, ત્યારે કાયદાનો રાહ અપનાવે છે. તો કાનૂની સુરક્ષા માતા પિતાની જાળવણીની નૈતિક ફરજ બધા લોકો દ્વારા માન્ય છે કે એ માતા પિતાની જે જાળવવાની નૈતિક ફરજ છે એ બાળકોની છે, કુટુંબની છે. પણ જો એ નથી કરતું તો કાયદા સંસર્ગમાં આવે છે. કાયદાકીય રીતે પણ માતા પિતા છે એનો કાયદાનો ઉપયોગ કરી શકે છે અને જવાબદારી સ્થિતિ નિશ્ચિત કરી શકે છે અને પોતે એના જીવનમાં સારું જીવન અને જીવન જરૂરિયાતો પૂરી કરે એના માટે સક્ષમ બની શકે છે. હિન્દુ કાયદાની વાત કરીએ તો હિન્દુમાં પુત્રોની તેમના વૃદ્ધ માતા પિતાની જાળવણી કરવાની જવાબદારી રહેલી છે. કે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. અને એમાં પણ ઘણા બધા રામાયણમાં આપણે જોઈએ તો માતા પિતાની શું ફરજ છે, પુત્રોની શું ફરજ છે, શું ભૂમિકા રહેલી છે, દરેક પાત્રમાં ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે કે પુત્ર કેવો હોવો જોઈએ, માતા પિતા કેવા હોવા જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, કે દરેક પાત્ર આપણે જોઈએ તો એમાં એની ભૂમિકા ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. તો આપણા શાસ્ત્રો પણ કહે છે કે પુત્રની જવાબદારી રહેલી છે કે માતા પિતાની સારી સંભાળ કરવી. એ આપણા ધર્મગ્રંથોમાં આપણે જોઈએ છે. આપણા હિન્દુ જે કહીએ કે આપણો હિન્દુ ધર્મમાં પણ એ કહેવામાં આવ્યું છે. પોતાની કમાણીને સંપત્તિથી પોતાની જાળવી શકતા ન હોય તો પ્રારંભિક ગ્રંથોમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ હતી. આ જવાબદારી કુટુંબની સંપત્તિના કબજાના સંદર્ભમાં થાય છે કે ઘણીવાર પુત્ર છે એ માતા પિતાનો નિર્વાહ કરવા માટે અસમર્થ હોય છે તો એ જવાબદારી રાજ્યના સ્થિર પર થતી જોવા મળે છે. તો આમ વ્યક્તિગત રીતે કાનૂની જવાબદારી આપણે જોઈએ તો એ તેના જે બાળકોની રહેલી છે કે જો પુત્ર હોય તો પુત્રની અને પુત્રવધુ અને આ ઉપરાંત દીકરી અને જમાઈની પણ જે કાયદાકીય જવાબદારી એમના સિરે પર જતી આપણને જોવા મળે છે. મુસ્લિમ કાયદો. મુસ્લિમના મતે બાળકોની ફરજ છે કે તેઓ મુસ્લિમ કાયદા હેઠળ તેમના વૃદ્ધ માતા પિતાની જાળવણી કરે. સરળ સંજોગોમાં બાળકો તેમના ગરીબ માતા પિતાને જાળવવા માટે બંધાયેલા છે. કે મુસ્લિમ જે કાયદો છે એમાં પણ આ જોગવાઈ કરવામાં આવેલી છે કે માતા પિતાની જે સંભાળની ફરજ એમના બાળકોની છે અથવા તેના પુત્રની છે. આ ઉપરાંત એમાં કહેવામાં આવ્યું છે કે તણાવપૂર્ણ સંજોગોમાં પુત્ર પોતાની માતાને જાળવવા માટે બંધાયેલો છે. માતા ગરીબ છે તેમ છતાં અશક્ત નથી. કે ઘણી વખત એવું બને છે કે પુત્ર જે માતા છે, ઘણીવાર એવું બનતું હોય છે તો માતાને નથી સાચવતા હોતા તો ઘણીવાર માતા પણ પોતાની રીતે ગુજરાન ચલાવતા હોય છે પણ હકીકતમાં એ જવાબદારી પુત્રની છે. એક દીકરો જે ગરીબ હોવા છતાંય કંઈ કમાઈ રહ્યો છે તે પોતાના નહીં કમાતા પિતાને ટેકો આપવા માટે બંધાયેલો છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ગરીબ પુત્ર છે જે કમાય છે પણ માતા પિતા અસમર્થ છે તો એનો ટેકો આપવા માટે એ બંધાયેલો છે. એ મુસ્લિમ કાયદામાં કહેવામાં આવ્યું છે. કાજીના જણાવ્યા મુજબ માતા પિતા, દાદા દાદી તેમના જીવન નિર્વાહ માટે સક્ષમ હોવા છતાંય આ કાયદા હેઠળ તેમના બાળકો, પોત્રો, પોત્રીઓ દ્વારા જાળવવા માટે હકદાર છે. કે ઘણી વખત કહેવામાં આવે છે કે જે કાયદા દ્વારા પણ જે દાદા દાદીનો નિર્વાહ કરવા માટે પુત્ર તેમજ પોત્રોને પણ એની જોગવાઈ કરવામાં આવી છે. મુસ્લિમ કાયદા હેઠળ બંને દીકરા દીકરીઓ તેમના માતા પિતાની જાળવણીની ફરજ નક્કી કરવામાં આવી છે કે એકલો પુત્ર નહીં પણ પુત્ર પુત્રી બંનેએ માતા પિતાનો નિર્વાહ કરવો જોઈએ. ખ્રિસ્તી અને પારસી કાયદો. ખ્રિસ્તી અને પારસીઓ પાસે કોઈ માતા પિતાની જાળવણી માટે વ્યક્તિગત કાયદો નથી પણ છતાં પણ આપણે જોઈએ તો ખ્રિસ્તી જે સમાજ છે, પારસી સમાજ છે, ત્યાં આપણે
જોઈએ છે કે આ વસ્તુ આપણને જોવા મળે છે કે માતા પિતા જે કાયદો નથી છતાં પણ ત્યાં સંરક્ષણ થતું જોવા મળે છે આપણને માતા પિતાની જાળવણીની ઈચ્છા રાખતા હોય તેઓએ ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈ હેઠળ અરજી કરી શકે છે કે ઘણી વખત એમને જે પણ જાળવણી કરવા માગતા હોય એ પોતે અરજી કરીને પણ કરી શકે છે. ફોજદારી કાર્યવાહીની સંહિતા હેઠળ 1973 પહેલાં કોડ હેઠળ માતા પિતાની જાળવણી માટેની કોઈ જોગવાઈ ન હતી. આપણે જોયું કે 1999 પછી આપણે કાયદાકીય જોગવાઈઓ વરિષ્ઠ નાગરિક અધિકારમાં 2007થી આપણે શરૂ કરી કે કાયદો પંચ કે જે આપણી ગ્રામ પંચાયત હતી, 5 પંચો હતા, એમાં ઘણા બધા પ્રશ્નો જાય તો એમાં એ સોલ્યુશન કરતા હતા કે જો કે આવા જોગવાઈઓ કરવામાં પક્ષ ના હતું કે કોઈ કાયદા પંચ ન હતું. માતા પિતાના કાયદાને લઈને આપણે જોઈએ તો પહેલાંના સમયમાં 1973 પહેલાં કોઈ પંચ કે કોઈ જોગવાઈઓ આપણને જોવા મળતી નથી. અહેવાલ મુજબ સિનિયર વ્યક્તિ માટે આવી જોગવાઈની જરૂર નથી. બાળકો દ્વારા માતા પિતાની વહેંચણી કરવામાં આવતી, જાળવણીની રકમો નોંધપાત્ર નક્કી કરવામાં આવતી વગેરે દ્વારા માતા પિતાને કંઈક ને કંઈક રીતે મદદ કરવામાં આવતી આપણને જોવા મળે છે. 1973માં ફોજદારી કાર્યવાહીની સંહિતાની કલમ 125 મુજબ માતા પિતાએ સાબિત કરવું જોઈએ કે બાળક પાસે પૂરતા પૈસા છે તેમ છતાંય તે મા બાપને રાખવા માટે અસમર્થ છે. તો માતા પિતા એવું જો કરે નક્કી કે રજૂ કરે પુરાવા કે બાળક માતા પિતાને એની પાસે પૈસા છે છતાં પણ માતા પિતાને રાખવા માટે અસમર્થ છે, જાળવણી કરવા માટે અણગમો છે અથવા તો ઇનકાર કર્યો છે એવું નોંધવું અગત્યનું છે. CRPC 1973 એક ધર્મનિરપેક્ષ કાયદો છે અને અનેક બધા જ ધર્મો અને સમુદાયથી સંબંધિત વ્યક્તિઓને સંચાલિત કરે છે અને પરિચિત પુત્રીઓ સહિત દીકરીઓને પણ તેમના માતા પિતાને જાળવવાની ફરજ આપે છે કે માતા પિતાની જવાબદારી દીકરીની પણ છે અને દીકરાની પણ છે કે જેથી કરીને સૌથી પહેલાં એમનું સંરક્ષણ થાય અને એમની સંભાળ કરવામાં આવે. સરકારી સુરક્ષા અને બંધારણની આર્ટિકલ 41 મુજબ અસંગઠિત ક્ષેત્રમાં ફરજ બજાવતા તે લોકોને સુરક્ષાની ખાતરી માટે પેન્શન ફંડની સ્થાપના કે જે ભારતમાં મોટા ભાગના જે ગરીબ વ્યક્તિઓ છે એ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા છે, છૂટક મજૂરી સાથે જોડાયેલા છે, તો એમની પાસે કોઈ એવી પેન્શન યોજના કે PF યોજના એમના માટે નથી. પણ બંધારણની આર્ટિકલ 41 મુજબ આ અંગે એમને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માટે પેન્શન ફંડની જોગવાઈ કરવામાં આવી છે. દર 3 થી 4 જિલ્લાઓ માટે વૃદ્ધાશ્રમો કે ડે કેર સેન્ટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી ઉપરના લોકો માટે સંશોધન કેન્દ્ર, ફરીથી રોજગાર બ્યુરોની સ્થાપના કરવા માટેની જોગવાઈ કરવાની ભલામણ કરવામાં આવી છે કે 3-4 જિલ્લા વચ્ચે એક વૃદ્ધાશ્રમ હોય, ડે કેર સેન્ટરો હોય કે જ્યાં આપણે ફોરેન કન્ટ્રીમાં આપણે જોઈએ તો સરકારને પણ ત્યાં પ્રાઇવેટાઇઝેશન છે કે ત્યાં પ્રાઇવેટ વૃદ્ધાશ્રમો છે. સૌથી વધારે ત્યાં વૃદ્ધાશ્રમો સારી રીતે ચાલે છે કે જુદા જુદા જેમ આપણે હોટલમાં રૂમ હોય કે ડિલક્સ હોય, AC હોય, સુપર ડિલક્સ હોય, એવી રીતે અલગ અલગ કેટેગરીના રૂમો હોય છે અને ત્યાં અલગ અલગ કેટેગરીના જે વૃદ્ધો છે એમને રાખતા હોય છે. ઘણા ખૂબ બીમાર હોય છે તો ડે કેર સેન્ટરમાં એમની સંભાળ કરવામાં આવે છે કે આવું પાશ્ચાત્ય દેશોમાં શરૂઆત થઈ ગઈ છે કે પ્રાઇવેટ વૃદ્ધાશ્રમો પણ જોવા મળે છે. તો આ આર્ટિકલમાં એ જોગવાઈ કરવાની જવાબદારી કરવામાં આવી છે. માતા પિતાનું સંચાલન અને કલ્યાણ અને વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007 કે ભારત દેશે 2007માં માતા પિતાનું સંચાલન અને કલ્યાણ માટે વરિષ્ઠ નાગરિક અધિનિયમની ઘોષણા કરી 2007માં. બિલની કલમ 5(1) હેઠળ વરિષ્ઠ નાગરિક અથવા માતા પિતા બિલની કલમ 4 હેઠળ જાળવણીની અરજી કરી શકે છે. કોઈ પણ માતા પિતા આ વરિષ્ઠ નાગરિક અધિનિયમ હેઠળ જે પુત્રો અથવા પુત્રી દ્વારા, પુત્રવધુ દ્વારા અથવા જમાઈ દ્વારા માતા પિતાની સંભાળ રાખવામાં નથી આવતી, કાળજી રાખવામાં નથી આવતી, તો એવા માતા પિતા છે આ અધિનિયમ હેઠળ પોતે અરજી કરી શકે છે. આ કાયદો માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણીની જોગવાઈ કરે છે.
આ કાયદામાં જે વરિષ્ઠ નાગરિકો છે, વયવૃદ્ધ લોકો છે, એમની જાળવણી કરવાની વાત કરવામાં આવી છે અને એના માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. જાળવણીની વ્યાખ્યા જીવનની બધી જ આવશ્યકતાઓને આવરી લેવામાં આવી છે, કે એમના જીવનની જે પણ આવશ્યકતા છે, કે એમનું રહેઠાણ છે, ખોરાક છે, શુદ્ધ પાણી છે, જીવન જીવવાની જરૂરિયાત છે, એમનું આરોગ્ય છે, મેડિસિન છે, એવી તમામ બાબતોનો સમાવેશ છે, તેમની તમામ આવશ્યકતાનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રિબ્યુનલની રચના કરવી પડશે અને આ ટ્રિબ્યુનલ સિનિયર સિટીઝન દ્વારા અરજી મળ્યાની સાથે સાથે જીઓગ્રાફ્મક માટે લઈ શકે છે. તેની અધિકારી ક્ષેત્રે ખૂબ વિશાળ જોવા મળે છે કે આ કાયદા હેઠળ આપણે કહીએ કે કોઈ પણ રાજ્ય છે એ કોઈ પણ કોર્ટમાં, ટ્રિબ્યુનલ કોર્ટ છે, એમાં એની રચના કરવામાં આવશે અને એની અમલવારી કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો પર રાષ્ટ્રીય નીતિ 2011. આપણી ભારતની અલગ અલગ ક્ષેત્રે આપણે નીતિ બનાવીને નીતિ પ્રમાણે આપણે નીતિનું અમલવારી કરવાનું આપણે કાર્ય કરીએ છીએ. તો વરિષ્ઠ નાગરિકો પર રાષ્ટ્રીય નીતિ ભારત દેશે 2011માં ઘડી હતી. કે આ નીતિ ઘડવાનો મુખ્ય આશય એ હતો કે વૃદ્ધો સારું, આનંદમય અને સુખી જીવન જીવી શકે અને એના માટેની જોગવાઈઓ કરવામાં આવી હતી. એના માટેના જે પણ જરૂરી સુધારા તેમજ યોજનાઓ ઘડવાનું કામ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વૃદ્ધ નીતિ અનુસાર વરિષ્ઠ નાગરિક ભારતીય નાગરિક છે જેણે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર પ્રાપ્ત કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત 6 પ્રદેશોના સહયોગથી વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટેનો કાયદો, નીતિ અને કાર્યક્રમો વિકસાવે છે અને એનો અમલ પણ કરે છે. દેશમાં વસ્તી વિષયક, સામાજિક, આર્થિક અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં ઉભરતા વલણોને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મંત્રાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે છે, જેમાં નાણાકીય અને ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંભાળ, પોષણ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સલામતી અને સુરક્ષા તથા આવાસ અને કલ્યાણ જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કે આ નીતિમાં જેમને ખોરાકની જરૂર છે એમને ખોરાક પહોંચાડવું, કોઈ મુસાફરી કરે છે તો મુસાફરીમાં કન્સેશન પૂરું પાડવું, એમને એક અનામત પૂરું પાડવું કે જેથી કરીને જે વયસ્ક લોકો છે એ સારું જીવન જીવી શકે અને એમને અગવડતા ના થાય અને એના માટે એમને જ્યાં આવાસની જરૂર છે ત્યાં આવાસ પૂરા પાડવા, એમને સંભાળ, સુરક્ષા, આરોગ્ય તમામ જે જોગવાઈઓ છે એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને ભારત સરકારના સામાજિક સુરક્ષા આ રીતે પ્રદાન કરવામાં આવે છે. આ સુવિધાઓ એકીકૃત વીમા ઉત્પાદન અને બચત યોજનાઓ ઘડવામાં આવી છે કે જે રિટાયરમેન્ટ પછી પોતાની મૂડીને એક સુરક્ષિત જગ્યાએ મૂકી શકે અને પોતાની બચત જરૂર પડે ઉપયોગમાં લઈ શકે. તો એના માટે વીમા અને બચતની યોજનાઓ ઘડવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે સરકારશ્રી દ્વારા સંબંધિત બચત યોજનામાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ લાભ છે બચતનો એ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોની બચત થાપણને 5 વર્ષ પરિપક્વ થાય છે અને વધારાના 3 વર્ષનો સમયગાળા માટે એકવાર લંબાવી પણ શકે છે. કે આવી વિવિધ જોગવાઈઓ દ્વારા એમને આર્થિક રીતે પણ કઈ રીતે સક્ષમ કરી શકાય અને સુરક્ષિત કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. નાણાં મંત્રાલય દ્વારા સંચાલિત વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં પ્રથમ 2003માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2014માં ફરીથી શરૂ કરવામાં આવીને આ એક સામાજિક સુરક્ષા યોજના છે અને જેના દ્વારા જે લઘુત્તમ વળતર આપવામાં આવે છે અને જે વૃદ્ધ વ્યક્તિ છે એમને આર્થિક કોઈ કામ કરી શકે એવા નથી, સક્ષમ નથી, એકલવાયુ જીવન જીવે છે, તેમના પોતે જીવન નિર્વાહ કરી શકે એના માટેની આ યોજના છે. વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ સાથે સંબંધિત કાનૂની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઘણી બધી વખત ઘણા બધા આપણા ત્યાં એવા રાજ્યો છે કે આવા વરિષ્ઠ લોકોને જે મકાનમાં રહેતા હોય અને ઘણીવાર એમના બાળકો છે પરદેશમાં રહેતા હોય છે, તો ઘણા એવા માથાભારે તત્વો એમના ઘરમાં
ઘૂસી જાય છે અને અનઅધિકૃત રીતે રહે છે અને આખું ઘર પચાવી પાડે છે. તો આવા ઘણા બધા વયસ્ક નાગરિકો છે, એમને સંરક્ષણ મળી રહે એના માટે કાનૂની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. વિલ બનાવવાની જોગવાઈ, કે આપણે કહીએ કે વિલ, જે વ્યક્તિ પોતાનું જે સંપત્તિ છે, પોતાની આ ઉપરાંત એનો જે પણ આર્થિક બાબતો છે, આર્થિક હક છે, એ કોને આપવા માગે છે, તો એ વિલમાં નક્કી થાય છે કે પોતાના મૃત્યુ પછી દરેક વરિષ્ઠ નાગરિક છે એણે પોતાનું વિલ બનાવવું જોઈએ અને વિલમાં જોગવાઈઓ કરવી જોઈએ અને વિલમાં એ તમામ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પોતાના બાળકોના વર્તણૂક પરથી, કે પોતાના જીવતર આપણે કહીએ કે જે પણ વૃદ્ધ વ્યક્તિ છે એ જો પ્રોપર્ટી પોતાના બાળકોને આપી દે છે તો એ બાળકો એમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે. કે એટલા માટે જ વિલ બનાવવાની જોગવાઈઓ છે. જે એજ્યુકેટેડ ફેમિલી છે એ લોકો હંમેશા વિલ બનાવતા હોય છે, એવા વૃદ્ધ વ્યક્તિ વિલ બનાવતા હોય છે. એમના કોઈ નિષ્ણાંત છે, એડવોકેટ છે, એમની સલાહ લેતા હોય છે અને એમાં પોતાની પ્રોપર્ટી એમને કોને આપવી છે, કેટલા પ્રમાણમાં આપવી છે, એનો તમામ બાબતનો ઉલ્લેખ એ પોતાના વિલમાં કરે છે, જેને આપણે વારસાઈ હક પણ કહીએ છીએ. કે વિલ એટલે કે એક ઈચ્છા ઘણા જુદા જુદા કાયદાકીય કાર્યો કરી શકે છે, જેમાં વારસો નિયુક્ત કરવો, સગીર બાળકો માટે વાલીઓનું નામાંકન, એસ્ટેટ માટે વહીવટકર્તાનું નામાંકન વગેરે બાબતોનો વિલમાં સમાવેશ કરવામાં આવે છે. તમારી સંપત્તિ કોને પ્રાપ્ત થાય છે તે પસંદ કરવી ખૂબ જરૂરી છે. કે ઘણી વખત એવું બનતું હોય છે કે માતા પિતા વિલ બનાવી દે છે પણ બાળકોને એની ખબર જ નથી હોતી, અને જ્યારે ખબર પડે છે કે વિલ મૃત્યુ પામે પછી વિલ એમના હાથમાં આવે છે ત્યારે એવા પ્રશ્નો ઊભા થાય છે કે બે બાળકો છે, બે પુત્રો છે, એકબીજાની સામું નથી જોતા, કે કોઈ પ્રોપર્ટીને લઈને ઝઘડો થાય છે, કોઈ પ્રોપર્ટીના કારણે આખી જિંદગી એ બંને પુત્રો સાથે બેસીને જમી નથી શકતા, એક મકાન છત નીચે રહી નથી શકતા. એવા અનેક પ્રશ્નો ઊભા થતા આપણને જોવા મળે છે. ઘણા લોકો તેમની બધી સંપત્તિ તેમના જીવનસાથી અથવા બાળકો પર છોડવા માગે છે, કે પોતાની તમામ સંપત્તિ છે એ પોતાના બાળકોને સોંપી દેવી. ઘણા એવા પણ વૃદ્ધો હોય છે કે જેમને બાળકો નથી, તે પોતાની તમામ પ્રોપર્ટી છે એ કોઈ એવા ટ્રસ્ટને સોંપી દે છે, કોઈ એવા મંદિરને સોંપી દે છે કે જ્યાં કોઈ સેવાકીય કાર્ય થતું હોય, કોઈ હોસ્પિટલને સમર્પિત કરી દે છે કે જેથી કરીને બીજાના કલ્યાણ અર્થે કામ થાય. આપણે તો એવા કન્સેપ્ટમાં માનીએ છીએ કે આપણું શરીરના ઓર્ગન્સ પણ લોકો જે બ્રેઇન ડેડ હોય છે એ ડોનેટ કરી દે છે. તો ઘણા વૃદ્ધો એવા પણ હોય છે કે પોતાની પ્રોપર્ટી છે એ દેશ માટે અથવા તો સમાજ સેવા માટે એને નેછાવર કરી દે છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જે પ્રોપર્ટી છે એ કોને આપવી એના માટે અસમર્થ હોય છે, તો એ યોગ્ય માર્ગદર્શન લઈને એ પોતાનો નિર્ણય લઈ શકે છે. ખાસ કરીને કોરોના કાળમાં આપણને આ વસ્તુ ખૂબ જોવા મળી કે ઘણા બેંકમાં જે વૃદ્ધો હતા એમને નોમિનેશન નહોતું કરાયું, તો એના કારણે ઘણા બધા એકાઉન્ટ છે, ઘણી વખત બાળકોને પણ ખબર નથી હોતી કે પોતાના જે એનલોઝ છે એમનું એકાઉન્ટ ક્યાં છે, એમાં કેટલી પ્રોપર્ટી છે, આપણને પણ ખબર નથી હોતી કે અત્યારે આપણે છીએ ને કાલે આપણે ક્યાં છીએ. તો આ બધી વસ્તુ આપણે એક ડાયરીમાં નોટ કરવી જોઈએ. ઘરમાં એક વ્યક્તિ અથવા તો આપણે કોઈ પણ કહીએ કે નિષ્ણાંત વ્યક્તિ કે સલાહકાર, એને તો એ ખ્યાલ હોવો જોઈએ કે જે ઘણા બધા બેંકના મેનેજરના એ પ્રશ્ન હતા કે પ્રોપર્ટી અમને કોને આપવી, એ સંપત્તિ કોની છે, એવા બેંક એકાઉન્ટ છે ક્લોઝ થઈ ગયા. તો જે આપણે કહીએ કે વિલ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જે પણ આપણી જે નોમિનેશન છે એ પણ ખૂબ જરૂરી છે. કોઈ એક એજ્યુકેટિવ નીમવામાં આવે છે અને એ એજ્યુકેટિવ છે એ ઘણીવાર સંપત્તિ છે, કોઈ વાર માઇનોર હોય, જે બાળકો છે એમની ઉંમર ઓછી હોય છે, તો એવા માઇનોર બાળકો માટે એજ્યુકેટિવ નીમવામાં આવે છે અને પ્રોપર્ટીનું સંરક્ષણ કરતા હોય છે.
ઘણીવાર વિશેષ અધિકૃત ઈચ્છાઓ અથવા મૌખિક ઈચ્છા શક્તિને અમલ સાથે હોય છે અને એ એના આધારે પોતાની પ્રોપર્ટી છે એ નક્કી કરતા આપણને જોવા મળે છે. ખાસ કરીને યુદ્ધ સમયે સૈનિકો માટે, દેશ માટે ઘણા બધા લોકો છે એ પ્રેરણાદાયી કામ કરેલું છે, જેના માટે આપણે રતન ટાટા સાહેબને હંમેશા યાદ રાખીશું કે એમની આવકનો ઘણો બધો હિસ્સો છે એમને દેશના રક્ષણ પાછળ અને દેશના વિકાસ માટે આપણે કહીએ તો એમણે દેશને ન્યછાવર કર્યો છે. જ્યારે પણ દેશને જરૂર પડી છે ત્યારે આવા દાનવીરો આગળ આવે છે. તો એવા વયસ્ક કે જેમણે દેશ માટે પણ પોતે કંઈ યોગદાન આપ્યું છે એવા લોકોનો પણ આપણા ભારતમાં તૂટો નથી. અનિયંત્રિત વ્હીલ કે આવા અનેક જે અલગ અલગ પ્રકાર પ્રમાણે વ્હીલ છે એ કાર્ય કરતું હોય છે અને જેના દ્વારા આપણે વાત કરીએ તો વસિયત કરનાર પોતાની જાતે અથવા તેના પ્રતિનિધિ દ્વારા સહી કરે છે અથવા વ્હીલ ઉપર પોતાની નિશાની લગાવી દે છે અને કોઈ પ્રતિનિધિના કિસ્સામાં સંકેત આપનારની હાજરીમાં અથવા તેના દિશામાં નિશાની અથવા ચિહ્ન બનાવવું જોઈએ છે. તો આ આપણે અનિયંત્રિત વ્હીલ છે એવું આપણને જોવા મળે છે. વ્હીલ બનાવવા અને અમલમાં સામેલ કાયદો પણ એમાં સામેલ થતો આપણને જોવા મળે છે. ભારતીય ઉત્તર અધિકારી અધિનિયમ 1925 વ્હીલ વિશે સંપૂર્ણ વ્યવહાર કરે છે. કલમ 2 વ્હીલ તરીકે વ્યાખ્યાયિત કરી છે. મિલકતને ધ્યાનમાં રાખીને વટહુકમના ઈરાદાની કાનૂની ઘોષણા જેની તેણે તેના મૃત્યુ પછી અમલમાં મૂકવાની ઈચ્છા રાખે છે. તો આ પ્રમાણે વ્હીલ છે એનો અમલ કરવામાં આવે છે. વ્હીલ બનાવવાની પ્રક્રિયાની વાત કરી તો 2 સ્થિતિમાં વ્હીલ બનાવવામાં આવે છે. વસિયતનામું કરનાર વ્યક્તિ પોતે અને વસિયતનામું કરનારની સૂચના હેઠળ વકીલ દ્વારા કાનૂની સમુદાય કેટલાક નમૂનાઓનું પાલન કરે છે અને તેમ છતાંય વ્હીલ લેખનમાં કોઈ વિશેષ બંધારણ સામેલ નથી. વ્હીલ એક્ઝિક્યુટ થવાની પ્રક્રિયા સાક્ષીઓની હાજરીમાં વસિયતનામું કરનાર દ્વારા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા પછી કોઈ પણ ઈચ્છાને અમલમાં મૂકવામાં આવે છે. ઓછામાં ઓછા 2 સાક્ષીઓની વ્હીલમાં જરૂરિયાત આપણને જોવા મળે છે અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી રજિસ્ટર દ્વારા વ્હીલની નોંધણી કરવામાં આવે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે વરિષ્ઠ નાગરિક અધિનિયમ આ ઉપરાંત જે આપણે કહીએ કે વૃદ્ધો માટેનો જે કાયદો છે, વૃદ્ધો માટેની નીતિ છે, તેમજ વ્હીલ બનાવવાની પ્રક્રિયા છે એના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરી. હું માનું છું કે આ માહિતી આપણને આપણા ભવિષ્યના વ્યવસાયિક સમાજકાર્યના ક્ષેત્રે ખૂબ ઉપયોગી થશે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. स्वाध्यायः परमं तप